અમેરિકાની ધરતી પરથી અચાનક એવા મોટા અને ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જેણે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવાના સપના જોતા હજારો ગુજરાતી પરિવારોના શ્વાસ અધર કરી દીધા છે. વર્ષોથી અમેરિકામાં કાયદાકીય આશરાની આશાએ જીવી રહેલા લોકો પર હવે મોટું કાનૂની સંકટ તોળાઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક આદેશથી લાખો પરિવારોની કિસ્મત પલટાઈ શકે છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ શકે તેવા સસ્પેન્સ સર્જાયો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે આશરે 2 લાખ જેટલા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા રદ કરવાની અભૂતપૂર્વ અને આક્રમક યોજના તૈયાર કરી છે. આ એવા લોકો છે જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં અસ્થાયી પ્રવાસી તરીકે પ્રવેશ કર્યા પછી કાયદેસર રીતે અસાઇલમ એટલે કે રાજકીય આશ્રય માટે અરજી કરી. જો આ નિર્ણય સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે તો તે અમેરિકન ઇતિહાસમાં એક જ ઝાટકે સૌથી વધુ વિઝા રદ કરવાનો મોટો માસ વિઝા રિવોકેશન કેસ બની જશે. એસોસિએટેડ પ્રેસ અને રોયટર્સના અહેવાલો મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS બંને સંયુક્ત રીતે એવા મુસાફરોની ઓળખ કરી રહ્યા છે જેઓ B1 બિઝનેસ અથવા B2 ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યા હતા અને પછી ત્યાં કાયમી રહેવા માટે અસાઇલમ કેસ ફાઇલ કર્યો હતો. મળેલા સત્તાવાર દસ્તાવેજો મુજબ વર્ષ 2016 થી 2026 દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલા B1 અને B2 વિઝા આ નવી કડક તપાસના દાયરામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે પુષ્ટિ કરી છે કે ટૂંકા ગાળાના રોકાણ માટે આવેલા પરંતુ બાદમાં કાયમી રહેવા અસાઇલમ માંગનારા લોકોના નોન ઇમિગ્રન્ટ વિઝા રદ કરવા માટે DHS સાથે સઘન સંકલન ચાલી રહ્યું છે. જોકે આ આંકડો હજુ ચોક્કસ 2 લાખ જ રહેશે કે કેમ તે અંગે સમીક્ષા ચાલુ હોવાથી સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે માત્ર વિઝા રદ થવાથી કોઈ પણ વ્યક્તિનું તાત્કાલિક ડિપોર્ટેશન નહીં થાય, પરંતુ જેમની અસાઇલમ અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે તેઓ પોતાનો ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા સ્ટેટસ ગુમાવશે, જ્યારે તેમની અસાઇલમ અરજીની કાનૂની સુનાવણી નિયમ મુજબ ચાલુ રહી છે. તે સામાન્ય રીતે B1 વિઝા કામકાજ કે વ્યાપાર માટે અને B2 વિઝા પ્રવાસ, પરિવારને મળવા કે તબીબી સારવાર માટે આપવામાં આવે છે. સરકારની સ્પષ્ટ દલીલ છે કે જે લોકો પાછા જવાની શરતે અસ્થાયી પ્રવાસ વિઝા મેળવે છે તેમણે બાદમાં કાયમી વસવાટ માટે અસાઇલમનો રસ્તો ન અપનાવવો જોઈએ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ પણ જણાવ્યું કે ઇમિગ્રેશન કાયદાઓથી બચવા માટે અસાઇલમનો દુરુપયોગ ન થવો જોઈએ અને તેમણે 2015ના એક જૂના કેસનો પણ હવાલો આપ્યો. ટ્રમ્પ પ્રશાસને પોતાની બીજી મુદતમાં કાયદેસરના ઇમિગ્રેશન અને અસાઇલમ બંને પર સખત નિયંત્રણો લાદ્યા છે અને છેલ્લા 18 મહિનામાં વિવિધ કારણોસર આશરે 1,75,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. જોકે આ મોટા નિર્ણયને કાનૂની પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે, કારણ કે તાજેતરમાં જ ન્યુયોર્કની US ડિસ્ટ્રિક્ટ જજ જીનેટ વર્ગાસે 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા અટકાવવાની ટ્રમ્પ સરકારની નીતિને રદ બાતલ ઠેરવી હતી અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોના અધિકાર ક્ષેત્ર બહારનો નિર્ણય ગણાવ્યો હતો. આ નવી વિઝા રદ કરવાની નીતિથી કયા દેશના કેટલા નાગરિકો પર અસર થશે તેનો કોઈ સત્તાવાર ડેટા હજુ જાહેર થયો નથી, જેથી ભારતીય અરજદારોની ચોક્કસ સંખ્યા હજુ સુધી બિનસત્તાવાર છે. દોસ્તો, તમે પણ જો આ યાદીમાં હો અથવા તમારા સંબંધીઓ આ યાદીમાં હોય તો તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.